સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે। સુરત, અડાજણ, અઠવા, રાંદેર અને ડુમસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે તો ધોધમાર વરસાદ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે હવે પોતાની ગતિ વધારી છે। વરસાદને લઈને ગરમીથી હવે લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। જે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા તેમાંથી લોકોને રાહત પ્રાપ્ત થઈ રહી છે। તો આગામી દિવસોમાં હવે નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે અને તે પહેલા આ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ત્રીજે દિવસે પણ ધીરી ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત 60,000 ક્યુસેક પાણીની આવક આવી રહી છે। તેની સામે 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમ 345 ભયજનક સપાટી છે, તેની સામે 342 ફૂટ પહોંચવા આવ્યો છે, એટલે કે માત્ર 3 ફૂટ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી બાકી છે। ત્યારે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલા પાણીને લઈને સુરત આવતા આ પાણી 46,000 થઈને 1 લાખ કરતાં વધુ થઈ રહ્યું છે। હાલ લો લેવલ બ્રિજ વિયરકમ પહોંચવે છે તે 7.43 મીટરે વહી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદને લઈ લોકોને ગરમીમાં રાહત મળી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવા છતાં પણ ગરમીનું પ્રમાણ ઘટતું નથી। બફારો છે તે વચ્ચે વરસાદ શરૂ થતાં, કારણ કે આગામી 2 દિવસમાં જ્યારે નવરાત્રિ આવવાની છે ત્યારે વરસાદને લઈને નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક ડાંગર છે અને ડાંગરની વાવણી થયા બાદ સતત આતુરતાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વિદાય લઈ રહેલો વરસાદ છેલ્લા સમયે પણ વરસી રહ્યો છે। એટલે કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને લઈ લોકોમાં ખુશી છે, ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। અનિરુદ્ધસિંહને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટે પરત ખેંચાયો છે। સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મામલે 7 દિવસની રાહત આપી હતી। સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10:30 વાગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ। અનિરુદ્ધસિંહને 7 દિવસ અપાયેલ રાહત પરત ખેંચવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને આજે રાત્રે જ 8 વાગ્યા સુધી હાજર થવું પડશે। તો અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને આજે જે અપડેટ સામે આવ્યું છે, ફરી એકવાર તમને મુશ્કેલીમાં વધારો થયો છે, શું જાણકારી સામે આવી છે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી છે તે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ સુપ્રીમમાં ગયા હતા અને સુપ્રીમ દ્વારા પણ જે હાઈકોર્ટનો જે નિર્ણય છે તેને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો। જોકે ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાના પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ને જે રજૂઆતના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જે 7 દિવસની વધુ રાહત છે તે આપવામાં આવી હતી ને સરેન્ડર કરવાના જે સમયગાળો કે જે ગઈકાલે પૂર્ણ થતો હતો તેમાં 7 દિવસનો વધારો છે તે આપવામાં આવ્યો હતો। જોકે સામા પક્ષે એટલે કે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસના જે પોપટ લાખા સોરઠિયાના જે પરિવારના જે સભ્યો છે તેમના જે પૌત્ર છે હરેશ સોરઠિયા સહિતનાઓ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર એક યાચિકા છે તે દાખલ કરવામાં આવી હતી ને તે અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગઈકાલે જે રાહત આપવામાં આવી હતી તે પરત ખેંચવામાં આવી છે ને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જે છે તે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને રાત્રે 8 કલાક આસપાસ જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર કરવું પડે તે પ્રકારનો આદેશ છે તે સંભળાવવામાં આવ્યો છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લીમાં એલસીબીએ બુટલેગરને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યા। એલસીબીએ બુટલેગરની કારનો 50 કિલોમીટર સુધી પીછો કર્યો અને શિકા ચોકડી તેમજ ધનસુરા બાયડ થઈ જીતપુર સુધી પીછો કર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। છેવટે બુટલેગરોએ કાર ખેતરની સાઈડમાં ઉતારી દીધી હતી। રઘુનાથપુરા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 6,91,945 રૂપિયાનો વિદેશી દારૂ અને કાર સહિત 17,01,945 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અમદાવાદના અયાન અહેમદ, ફારૂક કાદરી અને ગોવિંદ ભીમાજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા છે।
જામનગરના લાલવાડીમાં યુવાનની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે। ઉમિયાજી આવાસમાં રહેતા યુવકની હત્યા કરવામાં આવી। અજાણ્યા શખ્સોએ હત્યા કરી કાઢી। તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવકની હત્યા કરવામાં આવી છે। સ્ટાર ઓટો ગેરેજમાં કામ કરતા અખ્તર રફીકભાઈ ખીરા નામના 35 વર્ષના યુવાનની હત્યા થઈ ગઈ તો ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે। અમદાવાદના રોહિસા ગામે શાળાની તાળાબંધીનો મામલો સામે આવ્યો છે। શિક્ષકોના વિખવાદ વચ્ચે શાળાની તાળાબંધી કરી દેવામાં આવી છે। શિક્ષકો અંદરોઅંદર ઝઘડતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। વાલીએ વિદ્યાર્થીઓને તાળાબંધી કરી છે તો વાલીઓએ તેમજ વિદ્યાર્થીઓએ આ શાળાને તાળાબંધી કરી દીધી છે। જે ગામના લોકો છે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। અવારનવાર જે શિક્ષકો છે તેમના વચ્ચે ઝઘડા થવાને કારણે આ તાળાબંધી કરવામાં આવી છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, શાળાની તાળાબંધી કરવામાં આવી છે, આખરે કયું એ કારણ સામે આવ્યું છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં તો જે પ્રકારે ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં વારંવાર વિવાદો સામે આવતા હોય છે તેનું કારણ છે કારણ કે જે શિક્ષકો છે તેમને જાણે કોઈનો પણ ડર નથી રહ્યો, નથી તેમના અધિકારીનો ડર રહ્યો કે નથી પોતાની જે ફરજ છે તેની પર। ગઈકાલે આજે રોહિત શાળા પ્રાથમિક શાળા છે ત્યાં આગળ શાળાની અંદર શિક્ષકો વચ્ચે બબાલ થઈ હતી અને જ્યારે તેઓ ઝઘડ્યા હતા જેને જે બાળકો છે તેમનું ભણતર બગડ્યું હતું અને તેના કારણે આજે ગ્રામજનો છે તેઓ જાગૃત બની વારંવાર આ પ્રકારે શાળામાં ઘટના થતી હોય છે તેના કારણે તાળાબંધી કરી હતી। સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે શિક્ષકો પોતાની જે ફરજ છે તે નિભાવવાના બદલે અન્ય ફરજોમાં એટલે કે પોતાના જે શિક્ષકો વચ્ચેના ઝઘડા કારણે બાળકો આનો અભ્યાસનો ભોગ બને છે અને જેના કારણે અત્યારે તાળાબંધી કરવાની ફરજ પડી છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરા કરજણ નેશનલ હાઈવે હવે નજીક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની અને રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની તો શાંતિનાથ દિગંબર જૈન દેરાસરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। ચોરીની ઘટનાને લઈ કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યું તો દેરાસરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ચોરીનું પગેરું શોધવા ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી। દેરાસરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરીને લઈ ચકચાર મચી ગઈ છે। 8 માસ અગાઉ પણ આ જ દેરાસરમાં ચોરીની ઘટના બની હતી જેનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો। ફરી એ જ દેરાસરમાં ચોરીની ઘટના બની છે। અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો મામલો સામે આવ્યો છે। પેટલાદના આસી ગામના વતનીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે। કિરણબેન પટેલની લૂંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી અને છેલ્લા 23 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા કિરણબેન તો ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોરમાં આ હત્યાની ઘટના બની હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ગુજરાતીની આ જે હત્યાનો મામલો છે તે અમેરિકામાં સામે આવ્યો છે અને ફરી એકવાર ગુજરાતીની હત્યા નિપજાવવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ગુજરાતી કિરણબેન કે જેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી હતા અને ગ્રોસરી સ્ટોરમાં તેઓ કામકાજ કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમની હત્યા નિપજાવવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો 23 વર્ષથી આ હતા કિરણબેન કે જેઓ અમેરિકામાં સ્થાયી હતા અને અમેરિકામાં કામ કરતા હતા તો અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં તેઓ કામ કરતા હતા અને લૂંટારુઓ એકાએક ત્રાટક્યા અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી હોય તે પ્રકારનો આ વધુ એક મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં સગીર દ્વારા કારને આગ લગાડવામાં આવી અને હાટકેશ્વર મહેશ્વરી નગરની આ ઘટના સામે આવી છે। જ્વલનશીલ પદાર્થથી ફોર્ચ્યુનરને આગ લગાવી દેવામાં આવી। કાર બહાર પાર્ક કરતા હોવાથી આગ લગાડવામાં આવી તો પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો ફોર્ચ્યુનર ગાડી પાર્ક કરવામાં આવી રહી હતી અને તે પાર્ક કરેલી ગાડીને આગ લગાવવામાં આવી તો સગીર દ્વારા આગ લગાવવામાં આવી છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ગાડી પાર્ક કરતા હોવાને કારણે આગ લગાવી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। દાણી લીમડા પોલીસ લાઇન પર અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ફરી એકવાર
રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। દાણી લીમડા વિસ્તારની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હતો, ડમ્પર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી અને આ ટક્કર બાદ યુવકનું મોત નીપજ્યું છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો અકસ્માતની આ ઘટના સર્જાઈ હોવાની મામલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં ડમ્પર ચાલક રફતારમાં જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેના દ્વારા ટક્કર મારતા જે યુવક છે તેના મોતનો મામલો પણ સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના કાનપુર વારાણસી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝડપથી આવતી થાર કારમાં મુસાફરી કરી રહેલા લોકોનો માંડ બચાવ થયો। નવાબગંજના શૃંગવેરપુર તેમજ ઝડપથી આવતી થાર કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ હતી અને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો આ સમયે જો કોઈ વાહન પાછળથી આવી રહ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। જો કે હાઈવે પર ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ રૂટ પર કેમેરાના અભાવે લોકો હાલમાં ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં થાર કાર ડિવાઈડર સાથે અથડાઈ હોવાની ઘટના બની છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો લોકો અહીંયા ઓવર સ્પીડિંગ પણ કરતા હોય છે। નવાબગંજના શૃંગવેરપુર નજીક ઝડપથી આવતી થાર કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ હતી। આ ઘટના આખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ સમયે જો કોઈ વાહન પાછળથી આવી રહ્યું હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત। જો કે હાઈવે પર ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આ રૂટ પર કેમેરાના અભાવે લોકો હાલમાં ઓવર સ્પીડિંગ કરતા હોય છે અને તેનો જ પુરાવો આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યો છે। આણંદના કણભા ગામે મહિલાએ મહિલાની હત્યા કરી કાઢી। પતિ સાથે અનૈતિક સંબંધો હોવાથી હત્યા કરી કાઢવામાં આવી। વિધવા મહિલાની હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી તો મૃતકના સસરા અને દીકરી પણ ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે। તો મહિલા દ્વારા જ મહિલાની હત્યા નિપજાવી દેવામાં આવી છે તેમજ મૃતકના સસરા અને દીકરી પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। નવસારી શહેરમાં મોડી રાત્રે પાણીની ટાંકી થઈ ધરાશાયી અને બામા ચેવડાવાળાની ગલીમાં પાણીની જૂની ટાંકી તોડતી વખતે આ ઘટના બની હતી। નવી પાણીની ટાંકીની લાઇન તૂટી જતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહ્યો હતો। પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થતા મોટા બજારના માર્ગો પર પાણી થઈ ગયું હતું। પાર્કિંગમાં મૂકેલા કાર અને બાઇકને મોટું નુકસાન પણ સર્જાયું હતું। તો નવસારીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પાણીની ટાંકી તૂટવાની ઘટના બની હતી અને રોડ રસ્તા પર જાણે પાણી વહેતું હોય અને નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ જે વાહનો હતા તે વાહનોને પણ નુકસાન સર્જાયું હતું। નવી પાણીની લાઇન તૂટતા જે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું હતું તો મોટા બજારોના જે માર્ગો હતા ત્યાં પણ પાણી થઈ ગયું હતું। વડોદરામાં પાણીપુરી માટે તાયફો થયો છે। શહેરના સુરસાગર પાસે આ વિચિત્ર ઘટના બની છે। ઓછી પાણીપુરી મળતા મહિલાનું મગજ ગયું અને મહિલાએ રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની જીદ પકડી હતી। ઓછી પાણીપુરી મળતા એક મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ। 20ની 6ની જગ્યાએ 4 જ પાણીપુરી આપતા મહિલા જીદે ચડી અને મહિલા રોડની વચ્ચોવચ્ચ બેસી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। મહિલાની જીદે પોલીસને પણ દોડતી કરી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાને મહામુસીબતે સમજાવી આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન કરાવાયું હતું। જંગલના રાજા સિંહને શ્વાને હંફાવ્યો। જૂનાગઢના પાતાપુરના આધાર સિમેન્ટ ફેક્ટરી પાસેની આ ઘટના સામે આવી છે। ફેક્ટરી નજીકથી રાત્રિના 9 વાગ્યા આસપાસ સિંહ પસાર થઈ રહ્યો હતો અને ફેક્ટરીમાં રહેલા શ્વાને સિંહ પાછળ દોટ લગાવી હતી। તો શ્વાન ઊભો થઈને સિંહ પાછળ દોડ લગાવતા સિંહ ભાગી ઉઠ્યો હતો અને ફેક્ટરીમાં રહેલા લોકો પણ શ્વાન અને સિંહનો નજારો જોતા રહ્યા હતા। તો શ્વાન દ્વારા સિંહને ભગાડવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। તો સિમેન્ટ ફેક્ટરી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહ લટાર મારતો નજરે પડ્યો હતો અને એકાએક શ્વાનની નજર પડતા શ્વાને સિંહને હંફાવ્યો હતો। વડોદરા વાઘોડિયા દેવકાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। દંખેડા ગામે પશુનું મારણ કર્યું, જ્યારે
વલવા ગામે રાત્રે પશુ પર હુમલો કરવામાં આવ્યો। દીપડાની રાત્રે તો ઠીક, દિવસે હિલચાલ જોવા મળતા પશુપાલકો સહિત ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે। ઘટના અંગે વાઘોડિયા વન વિભાગે કામગીરી હાથ ધરી છે, તો દેવ નદી કાંઠાના વલવા, આશા, મુવાડા, ઘોડાદરા અને સાંગાડોલ તેમજ વ્યારા ગામની સીમમાં દીપડાની હિલચાલ જોવા મળી રહી છે। તાલુકાના ગ્રામજનોએ પાંજરા મૂકવાની માંગ કરી છે, તો દંખેડા ગામે સંજયભાઈ ફતેહસિંહ પરમારનું પશુનું મારણ કર્યું અને જાંબુઘોડાના જંગલોનો વિસ્તાર વાઘોડિયાના જંગલો અને ડુંગરને જોડતો હોવાથી દીપડાના આટાફેરા વધી ગયા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ધાનેરા એપીએમસી પૂર પીડિતોને વારે આવી છે અને ધાનેરા એપીએમસી દ્વારા 1000 રેશન કીટ રવાના કરવામાં આવી છે, તો ચેરમેન સહિત અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં કીટ રવાના કરવામાં આવી છે। કીટમાં 9 ચીજવસ્તુઓ અઠવાડિયા સુધી ચાલે તેવી ભરવામાં આવી છે, ત્યારે ધાનેરા એપીએમસી હંમેશા આફતના સમયે મદદમાં રહે છે ઊભું અને તમામ જે જરૂરિયાતમંદો છે તેમને કીટ વિતરણ કરવામાં આવશે। ગામ વાવથરાદ અને બાબરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના કારણે સમગ્ર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે। ગામ ખેતરની સાથે તમામ વિસ્તાર બેટમાં ફેરવાતા અનેક લોકોને આનાથી સહન કરવાનો વારો આવ્યો છે। જે લોકોને મદદ માટે અન્ય સંસ્થાની જેમ ધાનેરા માર્કેટયાર્ડ તરફથી આજે 1000 જેટલી રાશન કીટો રવાના કરાવી છે। આ કીટ એક પરિવારને અઠવાડિયા સુધી ચાલે એવી વ્યવસ્થા કરેલ છે। ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા પૂર પીડિતોને આફતના સમયે પડખે ઊભું રહ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીના ભાવનગર કાર્યક્રમ પહેલા ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી ભાવનગર નજીક બોર્ડર જિલ્લાની પોલીસ એલર્ટ પર છે। અમરેલી ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમો સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। સિનિયર પોલીસ અધિકારીઓ સાથે મધરાત્રે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। બાબરા ચાવણ ચેકપોસ્ટ લાઠી હાઈવે પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો હાઈવે પર ફરતા નાના મોટા તમામ વાહનોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાત્રિના સમયે જિલ્લાના તમામ હાઈવે શહેરી વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડમાં આવી, તો તમામ ગતિવિધિ ઉપર વોચ રાખવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, ત્યારે પહેલા નોરતે ગૃહમંત્રી અમિત શાહ સુરત ખાતે આવશે। ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં તેઓ હાજરી આપશે। રૂપિયા 101 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે મંદિર, તો કોસમાડા એન્થમ સર્કલ ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવશે। 2.1 એકરમાં પથરાયેલું હશે આ મંદિર। સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર પણ બનશે। મંદિરની અંદર આરોગ્યલક્ષી ક્લિનિક પણ હશે। ગરીબોને દૈનિક મફતમાં ભોજન પણ આપવામાં આવશે। આ મંદિર નથી પણ હરેક વસ્તુ ત્યાં મળી જશે। ઠાકોરજીના દર્શન સાથે મનની શાંતિ, શરીરની શાંતિ બધું જ પ્રાપ્ત થઈ જશે। આપણું સૌભાગ્ય છે કે આપણા સુરતમાં આવું ભવ્ય મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે। આવો આપણે બધા જ આ ભૂમિપૂજનમાં ભાગ લઈએ અને એક સનાતન ધર્મ, એક હિન્દુ ધર્મ તરીકે જે આપણે કર્તવ્ય છે એને નિભાવીએ। અમદાવાદીઓ આઈફોન ખરીદવા માટે મુંબઈ પહોંચ્યા। આઈફોન લેવા માટે ફ્લાઇટમાં પહોંચ્યા મુંબઈ અને આઈફોન 17 સિરીઝનું વેચાણ શરૂ થયું છે। મુંબઈમાં એપલ સ્ટોર્સની બહાર આઈફોન ખરીદવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે। આઈફોન 17 ભારતમાં લોન્ચ થઈ ગયો છે અને બીકેસીનો જે સ્ટોર છે એપલનો, ત્યાં આજે રાતથી જ લોકોની લાંબી લાઈનો લાગી હતી અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે લોકો લાઇનમાં ઊભા છે આઈફોન 17 ખરીદવા માટે, આઈફોન વોચ ખરીદવા માટે। એ સિવાય એરપોર્ટ જે નવા ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે તેની ખરીદી માટે લોકો રાતથી જ લાંબી લાઇનમાં ઊભા રહી ગયા હતા। સવારે 9:30 વાગે બે જૂથો વચ્ચે જે છે મારામારી અહીંયા થઈ હતી। એના પછી મુંબઈ પોલીસે જે આવીને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી છે। 3000થી વધુ લોકો જે છે એપલના સ્ટોરમાં સવારે ઘૂસી ગયા હતા, કારણ કે સૌથી પહેલા એપલનો આઈફોન 17 જે નવો લોન્ચ કરવામાં આવ્યો છે તે ખરીદવો હતો। અહીંયા કેટલાક લોકો જે છે ખાસ કરીને અમદાવાદથી મુંબઈ આવ્યા છે। તમે અમદાવાદથી મુંબઈ આવ્યા છો? હા, અમદાવાદથી હું મુંબઈ આવ્યો આઈફોન લેવા માટે સ્પેશિયલ। સવારે મોર્નિંગમાં ફ્લાઇટ લઈને સીધો અમદાવાદ પહોંચ્યો, કેમ મને ખબર હતી કે અહીંયા બહુ ક્રાઉડ થશે,
એના માટે મેં અર્લી મોર્નિંગની ફ્લાઇટ રાખીને સવારે વહેલો આવીને એ લાઇનમાં ઊભો રહ્યો કે મને જલ્દી મળી જશે. પણ અહીંયા આવીને મેં 6 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી લાઇનમાં ઊભો, પણ મને લાઇનમાંથી નંબર આવ્યો જ નહીં કે બહાર એટલો ક્રાઉડ હતો, એટલી ભીડ હતી કે નંબર બી આવવાનો ચાન્સ પણ નહોતો મારો કે મારો નંબર આવશે. એ તો મેં પ્રી બુક કરાયો હતો મારો iPhone 2, તો મને સ્લોટ તરીકે મને મળી ગયો iPhone. તમે હવે ખાસ કરીને અમદાવાદથી મુંબઈ આઈફોન ખરીદવા માટે આવ્યા. કેટલા આઈફોન ખરીદ્યા ટોટલ? મેં અત્યારે 2 ખરીદ્યા, જેમાં બીજા 3 બાકી એ મારા 3 સ્લોટમાં આવે એટલે હું લેવાનો છે. એ 4:30 વાગ્યાનો સ્લોટ એ ત્યાંનો અહીંયા ઊભો છું. કોઈ સેટિંગ થતું હોય કે જલ્દી મને મળી જાય તો હું પાછી મારી ફ્લાઇટ લઈને પાછો જતો રહું અમદાવાદ. થેન્ક યુ અમારી જોડે. ઓકે, વેલકમ. તમે જોઈએ કે અહીંયા ફક્ત અમદાવાદથી જ નહીં પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે આઈફોન ખરીદવા માટે. હવે તેમનું એવું કહેવું છે કે થર્ડ પાર્ટી દ્વારા જે છે આઈફોન જે છે એમને ગુજરાતમાં 2 થી 3 દિવસ પછી મળશે, પરંતુ આજે જ એમને નવો iPhone 17 જોઈતો હતો, એટલા માટે તેઓ આજે મુંબઈ પહોંચ્યા છે. કેમેરામેન માનસ સાથે પ્રીતિ સોમપુરા, ન્યૂઝ 18 ગુજરાતી, મુંબઈ. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર iPhone 17 ખરીદવા માટે મોટી સંખ્યામાં ભીડ જામી છે. સવારથી લોકો લાઈન લગાવીને બેઠા છે. તેવામાં ધક્કામુક્કી બાદ ઝપાઝપી અને છૂટા હાથની મારામારી પણ થઈ હતી. તો iPhone 17 મેળવવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે. ત્યારે વહેલી સવારથી લગભગ રાત્રિના સમયગાળા દરમિયાનથી જ લાંબી કતારો ત્યાં સ્ટોરની બહાર જોવા મળી રહી હતી અને આજે વહેલી સવારના સમયગાળા દરમિયાન ઝપાઝપી પણ થઈ ગઈ હતી. ક્રાઉડ એટલું બધું વધી ગયું હતું કે તેને કંટ્રોલ કરવું પણ મુશ્કેલ બન્યું હતું અને લોકો iPhone 17 જે નવો લોન્ચ થયો છે તે મેળવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા છે. ભારતમાં આજથી iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ થયું છે. દિલ્હી અને મુંબઈમાં એપલ સ્ટોર્સની બહાર આઈફોન ખરીદવા માટે કતાર લાગી છે. આઈફોનના ચાહકો ગત રાતથી જ નવીનતમ મોડેલ ખરીદવા માટે સ્ટોર્સની બહાર ઊભા હતા. રાતના 12 વાગ્યાથી જ લોકો લાઇનમાં લાગ્યા હતા. નવી દિલ્હીમાં સિલેક્ટ સિટી મોલની બહાર મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યા. તો આઈફોનની કિંમત 82,900 થી 2,29,900ની વચ્ચે છે. કંપની આઈફોન એર શ્રેણી પણ લોન્ચ કર્યો, જે 5.6 મિલીમીટર જાડાઈ ધરાવે છે અને ફક્ત eSIM સપોર્ટ કરે છે. તેમજ iPhone 17 Pro 256 GB, 512 GB અને 1 TB માં ઉપલબ્ધ છે. તો ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટોર પર સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકવતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોએ મોબાઈલ એપ ડાઉનલોડ કરી 7/12 અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે ગામડા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી. તેથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સંખેડા તાલુકાના કપાસ પકવતા તમામ ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જે સરકારશ્રી તરફથી જે મોબાઈલમાં એડ નાખી અને રજીસ્ટ્રેશન કરવા માટેની એમને જાહેરાત કરી છે એ તદ્દન ખોટી છે અને એનાથી ઘણા ખેડૂતો વંચિત રહી જાય તેમ છે અને એ એપ ડાઉનલોડ થતી નથી અને વારંવાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરે છે પણ એ ફેલ જાય છે. એટલા માટે અમે આજે મામલતદાર સાહેબને જાણ કરી. કલેડિયા છે, હાંડોદ છે, બાદરપુર છે, 3 સેન્ટરો છે. સેન્ટરોમાં તમે માણસો મૂકો, માણસો કેમ મૂકતા નથી? તમારા જે અત્યારે જે સેક્રેટરી છે, ડ્રાઈવર છે, ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, એમને સરખો પગાર બી નથી આપતા અને તમે રાખતા બી નથી. તમે માણસો ભરો તો જેથી કારણે અમારા ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અત્યારે એ નુકસાન ના જાય અને સમયે સમયે એમનો કપાસ જે વેચાણ થાય. નોંધણી પ્રક્રિયા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી સુધી 90% જેટલા ખેડૂતો નોંધણીથી વંચિત છે. તેથી ખેડૂતોએ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટરો ઊભા કરવાની માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.